નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં ઠંડીની આગાહી વચ્ચે વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી। 1 ડિસેમ્બરથી લાગુ થશે નવા નિયમો, જેમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો, પાન કાર્ડ ધારકોને મળશે નવું QR કોડ વાળું પાન કાર્ડ, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, વિદ્યાર્થીઓને મળશે 25,000 રૂપિયાની સ્કોલરશિપ, મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન, ખેડૂતો માટે સારા સમાચાર, પશુપાલકોને પણ મળશે પશુ કાર્ડ, ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર, ટ્રેક્ટર ખરીદવા માટે અંતિમ તક, જનધન ખાતા ધારકો આપે ધ્યાન, સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વાવાઝોડાના ખતરા વચ્ચે વરસાદનું આગમન, અંબાલાલ પટેલની કમોસમી વરસાદની લેટેસ્ટ આગાહી સામે આવી છે। દેશમાં ફરી એકવાર ભયંકર વાવાઝોડું આવી રહ્યું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। 3 થી લઈને 5 ડિસેમ્બરના સમયગાળા દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે, જેમના કારણે ડીપ ડિપ્રેશન આ વરસાદી સિસ્ટમ જશે અને મુંબઈ સુધી તો નહીં પરંતુ દક્ષિણ ગુજરાત સુધી વરસાદ કે વાદળા આવવાની સંભાવના રહેલી છે। દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી। ખાસ કરીને મિત્રો, બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાત હતું એ અત્યારે ખાસ કરીને મિત્રો એમની અસર છે તે તામિલનાડુ, પોંડુચેરી, ચેન્નઈના ભાગોમાં થઈ રહી છે વરસાદની આગાહી અને આગાહીના ભાગરૂપે વરસાદ પણ પડી રહ્યો છે। રાજ્યના હવામાન ખાતા અનુસાર આગામી 3 દિવસ અમદાવાદના તાપમાનમાં 1 ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે। આ સાથે મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગુજરાતમાં ઠંડીનું જોર વધી શકે છે। 2 ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે, જ્યારે 15 અને 17 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં પણ ફરી એકવાર વાદળછાયું વાતાવરણ રહેશે અને 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા શરૂ થશે। 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પણ પડશે। હાલ એવી આગાહી અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1 ડિસેમ્બરથી બદલવા જઈ રહ્યા છે મહત્વપૂર્ણ નિર્ણય। તેમના વિશે વાત કરીએ તો નવેમ્બર મહિનો પૂરો થતાં ડિસેમ્બર મહિનાની શરૂઆત થશે અને મિત્રો દર મહિનાની જેમ ડિસેમ્બર મહિનામાં ઘણા મોટા ફેરફાર થવાના છે। આ ફેરફારો મહિનાની 1લી તારીખથી જ અમલમાં આવશે અને મિત્રો આમ તો જનતાના ખિસ્સાને પણ અસર કરશે। 1 ડિસેમ્બર 2024થી ઘણા નિયમો બદલવા જઈ રહ્યા છે, જે ગ્રાહકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આમાં તમારા રાંધણ ગેસથી લઈને બેન્કિંગ, ટેલિકોમ અને પ્રવાસન સંબંધિત નિયમો સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે। ચાલો આ વિશે તમામ વિગત મેળવીએ। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે। બજારમાં ખેડૂતો સાથે છેડા કરવાવાળી ઘણી કંપનીઓ ચાલી રહી છે, જેના કારણે ખેડૂતોને ઉપજ મેળવવામાં સમસ્યા જોવાનો વારો આવી રહ્યો છે, જેના કારણે તે કંપનીઓએ ખેડૂતોને ખાતર, બિયારણ અને જંતુનાશકના નામે નકલી પ્રોડક્ટ આપી રહી છે, જેથી ખેડૂતોનું પૈસા તો બગડી રહ્યા છે, સાથે જ તેઓનું પાક પણ નુકસાન થઈ રહ્યા છે। આ સાથે મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવેલા ફરિયાદને જોતા હવે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે। મિત્રો, એલપીજી સિલિન્ડરની કિંમતને લઈને સૌથી મોટા સમાચાર। સામાન્ય રીતે દર મહિનાની 1લી તારીખે સરકાર એલપીજીના ભાવમાં ફેરફાર કરે છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને એલપીજીના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે। આવી સ્થિતિમાં આ વખતે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફારની આશા છે। ઓક્ટોબર મહિનામાં ગેસ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 48 રૂપિયાનો વધારો કર્યો હતો, જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો। એટલે કે મિત્રો હાલ જે ઘરેલું ગેસ સિલિન્ડર છે એટલે કે મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર છે એમના મિત્રો ભાવ છે ત્યારે 820 રૂપિયા જે બજાર ભાવ જોવા મળી રહ્યા છે, એમાં શું મિત્રો ઘટાડો જોવા મળશે, જેમના કારણે ગૃહિણીનું બજેટ છે મિત્રો અત્યારે
કરવાઈ ન શકે. અને ખાસ કરીને મિત્રો સારા સમાચાર ગણાશે જો મિત્રો ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થશે. તો મિત્રો તમારું શું કહેવું છે કે 1 તારીખથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થશે કે નહીં તે તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના હિતમાં સરકારનો સૌથી મોટો નિર્ણય. આજે ગુજરાત સરકાર દ્વારા સૌથી મોટી મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને જેમાં ખેડૂતોની જમીન સંપાદનમાં જતી રહી હોય અને જેમની પાસે જમીન ના હોય તેવા લોકો પણ હવે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવી શકશે. તારીખ 1/5/1960થી અત્યાર સુધીમાં જેમની જમીન સંપાદિત થઈ હોય તેવા કલેક્ટરને અરજી કરી પ્રમાણપત્ર ખેડૂત મિત્રો છે એ મેળવી શકે છે. કલેક્ટર ખરાઈ કરી પ્રમાણપત્ર આપશે. આવું પ્રમાણપત્ર મળ્યાના 3 વર્ષમાં જે તે ખેડૂતોને જમીન ખરીદી કરી લેવાની રહેશે. એટલે કે મિત્રો જે ખેડૂત મિત્રોને જમીન લેવી હોય ફરીથી તો કે હવે એ ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી રાજ્ય સરકારે ખેડૂતોને સૌથી મોટી ભેટ આપી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મટી ગયેલા ખેડૂતોને એક સૌથી મોટી ભેટ આપી છે. કારણ કે વિવિધ વિકાસ કાર્યો હેઠળ જે ખેડૂત છે તેમની જમીનનું સંપાદન થઈ ગયું હતું અને તેના કારણે તેમની પાસે પ્રમાણપત્ર ન હતું અને તેના જ કારણે ખેડૂતો ન હતા એવા કહેવામાં આવી રહ્યું હતું કે ખેડૂતોની જમીન નથી તો તેવા ખેડૂતોને ખેડૂત ન ગણવામાં આવી રહ્યા હતા. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય જાહેર કરી દીધો છે કે જે ખેડૂતોની જમીન વિકાસ સંપાદનની અંદર જતી રહી હશે તેવા ખેડૂતો હવે ખેડૂત કહેવા અને આનાથી જે ધરતીપુત્રો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધરતીપુત્રોને આનાથી ચોક્કસથી ફાયદો થશે. જે મટી ગયેલા ખેડૂતો છે તેમના દ્વારા ઓનલાઈન જન નિવારણ જે અરજી છે એ કરવામાં આવી હતી અને રજૂઆત આ અંગે કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલે આના ઉપર ત્વરિત જ નિર્ણય લીધો છે. આના કારણે હવે ધરતીપુત્રોને ચોક્કસથી ફાયદો થશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર. ફરી એકવાર ગુજરાતના ખેડૂતો દ્વારા દેવા માફીને લઈને હાલ મિત્રો નવી માહિતી મળી રહી છે. તેમના વિશે વાત કરીએ તો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાતના ખેડૂતોના આવકની દ્રષ્ટિએ એટલે કે મહિનાની જે આવક હોય એમની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે આવે છે. તમે મિત્રો સાઈડમાં ફોટો જોઈ શકો છો. રાજ્યની આવક જોવા મળી શકે છે અને અલગ અલગ રાજ્યો છે એમની આવક ખેડૂતોની મહિના દીઠ જોવા મળી રહી છે. જેમાં આપણા ગુજરાતના ખેડૂતોની માસિક આવક એટલે કે મહિનાની આવક 12,600 રૂપિયા છે. જ્યારે મિત્રો પંજાબ છે, હરિયાણા છે, મેઘાલય જેવા રાજ્યમાં ખેડૂતોની માસિક આવક મહિનાની આવક 25,000 રૂપિયા કે તેથી વધારે છે. જેના કારણે ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે. ગુજરાતના મોટા ભાગના ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયાનું દેવું છે. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણપણે દેવું માફ કરવામાં આવે તો જ ખેડૂતો છે મિત્રો એમની આવકમાં સુધારો કરી શકે. એટલે મિત્રો મળતી માહિતી અનુસાર એવા અહેવાલો જોવા મળી રહ્યા છે કે જો ગુજરાત સરકાર ગુજરાતના ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના ખેત ધિરાણ લોન હોય કે ખેત ધિરાણ લોન ઉપર જે વ્યાજ હોય તે વ્યાજ છે એ માફ કરી દે અથવા તો જે ખેડૂતોની લોન છે બેંકમાં શરૂ લોન છે એ શરૂ લોન કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર સીધી બેંકોને આપી દે તો પણ ગુજરાતના ખેડૂતોની આવક છે વધી શકે છે. ખેડૂતોનું જો વ્યાજ માફ કરવામાં આવે તો પણ ખેડૂતોની માસિક આવક છે મહિનાની આવક છે એમાં સુધારો થઈ શકે. એવા અહેવાલો છે કે જો મિત્રો ગુજરાતના ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થાય તો ગુજરાતના 90% જેટલા ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રો દેવામાંથી મુક્ત થઈ શકે છે, દેવાભારમાંથી મુક્તિ મેળવી શકે છે. હાલ આ સિવાય મિત્રો એવા સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. જ્યારે મિત્રો તેલંગાણા છે, તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્રના ખેડૂતોના પણ હાલ મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે કે જે મહારાષ્ટ્રના ખેડૂતો છે એમના પણ હવે લગભગ
દેવા માફ કરવામાં આવશે એવી હાલ મિત્રો જાહેરાત થઈ રહી છે. તો મિત્રો તમારું શું કહેવું છે કે ગુજરાતના ખેડૂતોની પણ હાલ મિત્રો જે માસિક આવક વધવી જોઈએ, સાથે ગુજરાતના ખેડૂતોનું પણ દેવું છે મિત્રો માફ થવું જોઈએ કે ના થવું જોઈએ, એ તમે મને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. સાથે મિત્રો અત્યારે તમે તમારી સ્ક્રીન ઉપર એક ખાસ કરીને એક રાજ્ય ખેડૂતોની માસિક આવક તમે જોઈ શકો છો, એમના ઉપર નજર કરી લે તો કે મિત્રો ગુજરાતના ખેડૂતોની માસિક આવક છે એ મિત્રો મહિનાની આવક 12,600 રૂપિયા છે, જ્યારે મિત્રો કર્ણાટકના ખેડૂતોની માસિક આવક 13,400 રૂપિયા છે, ઉત્તરાખંડના ખેડૂતોની માસિક આવક 13,500 રૂપિયા છે, કેરળના ખેડૂતોની માસિક આવક મિત્રો હાલ 17,900 રૂપિયા છે, મિઝોરમના ખેડૂત મિત્રોની માસિક આવક 17,900 રૂપિયા છે, કાશ્મીરના ખેડૂતોની માસિક આવક 18,900 રૂપિયા છે, અરુણાચલ પ્રદેશ રાજ્યના ખેડૂતોની માસિક આવક 19,225 રૂપિયા છે, હરિયાણાના ખેડૂતોની માસિક આવક છે, પંજાબના ખેડૂતોની માસિક આવક અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક 20,000 રૂપિયા કરતાં વધારે છે. સૌથી વધારે આવક હોય ખેડૂતોની તો એ છે મેઘાલય રાજ્યના ખેડૂતો, એમની આવક છે મિત્રો હાલ 29,348 રૂપિયા છે. અને મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક મિત્રો અત્યારે 12,631, એટલે કે મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂત કરતાં મહારાષ્ટ્ર તો નહીં પરંતુ મિત્રો મેઘાલયના જે ખેડૂત મિત્રો છે એમની આવક ગુજરાત રાજ્યના ખેડૂત મિત્રો કરતાં બમણી છે. તો મિત્રો તમારું શું કહેવું છે, ખાસ કરીને ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે ના, એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજનાને લઈને ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો થોડા દિવસો જ છે તમારી પાસે કે તમે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમે ખેડૂત હોય તો ખાસ કરીને ટ્રેક્ટર ખરીદવા માટે હવે મિત્રો સમય મર્યાદા 2 ડિસેમ્બર 2024 સુધી જ સમય મર્યાદા છે. તો તમે વહેલા તે પહેલાંના ધોરણે ઓનલાઈન અરજી મેળવી શકો છો. થોડીક વિગતવાર માહિતી મેળવીએ. કૃષિ ઉત્પાદનના પરિવહન માટે રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે ટ્રેક્ટર અને ઓછી જણસ હોય તે સંજોગોમાં ભાડુતી અન્ય ગુડ કેરેજ વાહન દ્વારા કૃષિ ઉત્પાદન ખેત બજારો કે અન્ય બજારોમાં પહોંચાડતા હોય છે. એટલે કે મિત્રો ખેડૂતો પોતાના પાક ઉગી જાય છે, પાક પાકી જાય ત્યારે મિત્રો પોતાના પાકને લઈને જ્યારે માર્કેટિંગ યાર્ડમાં વેચવા જતા હોય ખેડૂતો, ત્યારે તેમને કોઈ વાહનની જરૂરિયાત હોય. આ વાહન ખરીદવા માટે જ ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ટ્રેક્ટર સબસિડી યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી છે. આ યોજના અંતર્ગત ખેડૂત મિત્રો છે મિત્રો પોતાના ટ્રેક્ટરને લઈને ઓજારો ખરીદી શકે છે. ઘણી વખત પરિવહન માટે સાધન ઉપલબ્ધ ન હોય ત્યારે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આમ કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના હેતુસર મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન અને ટ્રેક્ટર ટેલરની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની કિસાન પરિવહન યોજના કૃષિ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વર્ષ 2024-25 માટે ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજનાના મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન અને ટ્રેક્ટર ટેલર ઘટકમાં મિત્રો 26 નવેમ્બર 2024થી લઈને 2 ડિસેમ્બર 2024 સુધી, એટલે કે મિત્રો ખાસ કરીને હવે તમારી પાસે થોડા દિવસો બાકી છે તો તમે મિત્રો આ વેબસાઇટ એટલે કે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને સવારે 10:30 વાગ્યાથી લઈને સાંજે 5:30 વાગ્યા સુધી તમે અરજી કરી શકો છો. તો ખાસ મિત્રો વહેલા તે પહેલાંના ધોરણે અરજી સ્વીકારવામાં આવશે. તો તમે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમારી ખાસ મિત્રો જે આ યાદીમાં જો તમે ટ્રેક્ટરના જે સાધનો ખરીદવા માંગતા હોય તો નોંધણી કરાવી શકો છો. હાલ મિત્રો જે અમુક ખેડૂતો પસંદ કરવામાં આવશે એવા જ ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ મળશે. તમે જરૂરી ડોક્યુમેન્ટ છે, 7/8ની નકલ છે, આધાર કાર્ડ છે, આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તે મોબાઈલ નંબર છે, એ જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈને તમે ખાસ કરીને અરજી છે મિત્રો કરી શકો છો. તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને કેવાયસીમાં વિલંબથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ફાર્મર કાર્ડ દ્વારા કઈ યોજનામાં મળશે લાભ? પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોએ હવે લાભ લેવા માટે ફાર્મર રજિસ્ટરને લઈને કેવાયસી ફરજિયાત કરાઈ છે, જેને લઈને ખેડૂતો કેવાયસી કરવા માટે ગામ પંચાયતોમાં પહોંચી રહ્યા છે. જોકે સરકારની વેબસાઇટ બંધ થઈ જતા ખેડૂતોની કેવાયસી ન થતા હાલાકી ભોગવી રહ્યા છે. ખેડૂતો પોતાના કામ પડતા મૂકીને હાલ ખેડૂતો લાંબી કતારોમાં ઊભા રહ્યા છે. અને મિત્રો જ્યારે આ ખાસ કરીને મિત્રો ટેકનિકલ ખામી સર્જાતા ખેડૂતોની અરજી છે એ સ્વીકારવામાં નથી આવતી. ખેડૂતોને હાલ મિત્રો દિવસો બરબાદ થઈ રહ્યા છે. જોકે કેવાયસી કરવાની છેલ્લી તારીખ આખરી તારીખ 30 નવેમ્બર હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેથી ખેડૂતો સરકાર કેવાયસી કરવાની મુદત વધારવા
ની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. જમીનનું વેરિફિકેશન પૂર્ણ કરવું ફરજિયાત છે. સરકાર દ્વારા તેની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ અને રાશન કાર્ડને ઓનલાઈન લિંક કરવા માટે ઈ-કેવાયસી ફરજિયાત રહ્યું છે. તેની સાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભ મેળવવા માટે પણ કેન્દ્ર સરકારે લાંબા સમયથી ઈ-કેવાયસીની પ્રક્રિયાને ફરજિયાત બનાવી છે. આ સાથે જમીનનું વેરિફિકેશન પૂર્ણ કરવાની ફરજિયાત થયું છે. જે લાભાર્થીઓ શરતો પૂર્ણ કરી શકે નહીં તો આ યોજનામાં આગામી હપ્તો એટલે કે લાભ મળશે નહીં. એટલે કે મિત્રો અત્યારે 18 હપ્તા સુધી તો આવી ફાર્મર આઈડીની કોઈ જાહેરાત નથી, પરંતુ 18મો હપ્તો મળ્યા પછી ખેડૂતો દ્વારા મિત્રો ખેડૂત આઈડી કઢાવી એ અત્યારે કેન્દ્ર સરકારનું સૌથી મોટું લક્ષ્ય છે. કારણ કે મિત્રો જે ગેરનીતિ થતી હતી, અમુક નકલી ખેડૂતો આ યોજના અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે, અમુક મિત્રો જે ખોટી રીતે હાલ મિત્રો અમુક લોકો હોય એ યોજનાનો લાભ લઈ રહ્યા હતા. અમુક લોકો જે પાત્રતા ધરાવતા છતાં એમને લાભ ન મળતો હતો, એવા મિત્રો લોકો માટે અત્યારે હાલ ફાર્મર રજિસ્ટ્રી અત્યારે સંપૂર્ણપણે બનાવી એ અત્યારે આવશ્યક રહેશે. વેબસાઇટનું સર્વર બંધ થઈ ગયા, ખેડૂતો અત્યારે અટવાયા છે. સરકાર દ્વારા ખેડૂતો માટે 2019માં જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના બનાવવામાં આવી હતી. આ યોજના દ્વારા સરકાર દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા નાખે છે અને મિત્રો 3 હપ્તામાં છે મિત્રો ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચી જાય છે. અને મિત્રો સૌપ્રથમ જ્યારે આ ખેડૂત નોંધણીની જાહેરાત થઈ હતી ત્યારે મિત્રો 25 નવેમ્બર અંતિમ તારીખ હતી. જ્યારે મિત્રો 5 સર્વર બંધ રહેતા 5 દિવસ આ યોજના લંબાવવામાં આવી હતી, એટલે કે 30 નવેમ્બર કરવામાં આવી હતી. હાલ તો મિત્રો એવું ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ આ કેવાયસી કરવાની મુદત છે, 15 દિવસ વધારવામાં આવે. એટલે કે મિત્રો 30 નવેમ્બર તો અંતિમ દિવસ હતી, એટલે કે 15 દિવસ હજુ પણ લંબાવવામાં આવે, એટલે કે 15 ડિસેમ્બર સુધી કરવામાં આવે એવું હાલ ખેડૂતો કહી રહ્યા છે. જોકે મિત્રો અત્યારે હજુ સુધી કોઈ નોટિફિકેશન બહાર નથી આવી રહ્યું. જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે હું તમને ખાસ કરીને એક નવો વિડીયો બનાવીને આ તમામ માહિતી આપી. સાથે મિત્રો તમારા મનમાં વિચાર હશે કે આ ફાર્મર કાર્ડ યોજનાને લઈને ખેડૂતોને શું લાભ મળશે. તો જે ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયેલું હશે ત્યારે ફાર્મર કાર્ડમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે, કિસાન સન્માન નિધિ યોજના છે, કિસાન ક્રેડિટ કાર્ડ છે, લઘુત્તમ ટેકાના ભાવ છે, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ યાર્ડ જેવી જે યોજનાઓનો લાભ છે ખેડૂત મિત્રોને મળશે. જો કે ખેડૂતો કેવાયસી કરવા જઈ રહ્યા છે, પરંતુ સર્વર બંધ રહેતા ખેડૂતો પણ અટવાયા છે. તો મિત્રો હાલ સૌથી મોટા સમાચાર છે ફાર્મર આઈડીને લઈને. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો માટે હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભારતમાં રહેતા લોકો પાસે ઘણા દસ્તાવેજો હોવા જરૂરી છે. આ દસ્તાવેજમાં જરૂરી ઉપયોગમાં લેવાતું એવું દસ્તાવેજ હોય તો ખાસ કરીને મિત્રો તે રાશન કાર્ડ છે. એટલે કે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ લોકોને હિતને ધ્યાનમાં રાખીને મફત અનાજ આપવાને લઈને રાશન કાર્ડ જાહેર કરવામાં આવી રહ્યું છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ એટલે કે NFSA અંતર્ગત ઓછી કિંમતે ગરીબ લોકો છે, મધ્યવર્ગ લોકો છે, એમને રાશન પૂરું પાડવામાં આવે છે. તો કે મિત્રો હવે આ વિભાગ દ્વારા રેશન કાર્ડ ધારકોને તાજેતરમાં સૂચના આપી દેવામાં આવી છે કે જે હેઠળ હવે રાશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરવું આવશ્યક છે. હાલ તો મિત્રો ઈ-કેવાયસી માટે 31મી ડિસેમ્બર 2024 અંતિમ તારીખ જાહેર કરવામાં આવી છે. જો કે લોકોએ 31 ડિસેમ્બર સુધીમાં ઈ-કેવાયસી કરશે નહીં તો તે રાશન કાર્ડ ધારકોના નામ હવે રાશન કાર્ડ માંથી કાઢી નાખવામાં આવશે અને જે રાશન કાર્ડ છે એ પણ મિત્રો અત્યારે સાયલેન્ટ કરી દેવામાં આવશે. તો કે મિત્રો હવે જુઓ, તમે 31 ડિસેમ્બર સુધી રાશન કાર્ડને ઈ-કેવાયસી પ્રક્રિયા સાથે લિંક નથી કરાવતા, ઈ-કેવાયસી નથી કરાવતા, તો તમે 1 જાન્યુઆરી 2025 પછી જે સરકાર તરફથી જે મફત રાશન આપવામાં આવે છે તે એ મિત્રો એમનો લાભ તમને મળશે નહીં. તો ખાસ કે મિત્રો રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું અત્યારે સંપૂર્ણપણે ફરજિયાત બન્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુરિયા ખાતર ખરીદવા માટે 50% સબસિડી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થોડા દિવસો પહેલાં જ્યારે ગાંધીનગર ખાતે આવ્યા હતા અને મિત્રો એટલે આપણે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને મિત્રો તે દિવસ હતો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ અને મિત્રો તે દિવસે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને 2 લાખ પંચાયત ઘરોની અપેક્ષા સાથે જોડવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ મિત્રો જ્યારે અમિત શાહ ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે મિત્રો ગુજરાતના ખેડૂતોને સૌથી મોટી ભેટ આપી. જ્યારે મિત્રો અમિત શાહે પોતાના ભાષણમાં એવું પણ કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતોને હવે મિત્રો 50% સબસિડી હવે નેનો યુરિયા છે મિત્રો મળતું રહેશે. અમિત શાહે નાણાકીય વર્ષ 2024-25 માટે સરકારની AGR2 યોજના હેઠળ ખેડૂતો દ્વારા નેનો યુરિયાની ખરીદી પર 50% સબસિડી આપવાની જાહેરાત કરી. એટલે કે ખેડૂતોને 50% છે એ મિત્રો સહાય મળશે. 50% રકમ છે મિત્રો સરકાર પોતાની તરફથી જ ચૂકવશે. જ્યારે આ કાર્યક્રમ અંતર્ગત મંત્રી અમિત શાહના હસ્તકે 3 ખેડૂત મિત્રો એવા રહ્યા હતા જેમને મિત્રો નેનો યુરિયાની કીટ આપીને હાલ મિત્રો આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, જ્યારે પણ ખેડૂત મિત્રો નેનો યુરિયા ખાતર ખરીદવા જશે AGR2 યોજના હેઠળ હવે ખેડૂતોને 50% સબસિડી છે મિત્રો યુરિયા ખાતરમાં મળતી રહેશે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો જે ધોરણ 11 અને 12માં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમના માટે ગુજરાત સરકારે આપી છે સૌથી મોટી ભેટ 25,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. પરંતુ કયા વિદ્યાર્થીઓ છે, કઈ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે, સાયન્સ છે, કોમર્સ છે કે આર્ટ્સના વિદ્યાર્થીઓ છે એમને 25,000 રૂપિયા સહાય મળશે, તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે રાજ્યના એટલે કે ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ અને ઉત્તમ કારકિર્દીને તકો મળી રહે તે માટે વર્ષ 2024-25માં ગુજરાત બજેટમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ પૈકી રાજ્યના વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એટલે કે મિત્રો જે સાયન્સ વિભાગ આવે છે તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એટલે કે 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા નમો સરસ્વતી યોજના સાધના યોજનાની અમલવારી કરવામાં આવી છે. આ યોજના હેઠળ ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા ખાસ કરીને સાયન્સના વિદ્યાર્થી છે એમને 25,000 રૂપિયાની આર્થિક સહાય મળશે, જે માટે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષમાં બજેટમાં 250 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓને 28 કરોડ 48 લાખ રૂપિયા સુધીની સહાય છે મિત્રો ચૂકવવામાં આવી છે. નમો સરસ્વતી યોજના હેઠળ લાભ મેળવવા માટે લાભાર્થીની પાત્રતા શું હોવી જોઈએ તો કે જે વિદ્યાર્થીઓ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 50 કે તેથી વધુ ગુણ મેળવીને ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSHSEB અથવા તો કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે મિત્રો જે ખાસ કરીને CBSEની જે માન્યતામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એટલે કે 11-12 સાયન્સમાં પ્રવેશ મેળવે છે એવા વિદ્યાર્થીઓને જ હવે આ યોજના અંતર્ગત લાભ મળશે. નમો સરસ્વતી યોજના હેઠળ મળવાપાત્ર આર્થિક સહાય કેટલી છે? જ્યારે મિત્રો ધોરણ 11માં જ્યારે કોઈ વિદ્યાર્થી પ્રવેશ મેળવે છે ત્યારે મિત્રો વિદ્યાર્થી દીઠ 10,000 રૂપિયા ધોરણ 11માં પ્રવેશ સમયગાળા દરમિયાન મળશે. ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 15,000 રૂપિયા, આમ 2 વર્ષ માટે 25,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. આ પૈકી મિત્રો જો વાત કરીએ તો ધોરણ 11 અને 12માં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 મહિના માટે માસિક 1,000 દર મહિને 1,000 રૂપિયા મળશે. જ્યારે મિત્રો કહી શકાય કે બાકીના જે ધોરણ 12ના વિદ્યાર્થીઓને છે જ્યારે 5,000 રૂપિયા છે મિત્રો અલગ જ્યારે બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી મળવાપાત્ર રહેશે. તો કે નમો સરસ્વતી યોજના અંતર્ગત મિત્રો તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો અથવા તો નજીકના CSC કેન્દ્ર પર જઈને વિદ્યાર્થીઓ જરૂરી ડોક્યુમેન્ટ છે, લિવિંગ સર્ટી છે, આધાર કાર્ડ છે, ખાસ કરીને મિત્રો મોબાઈલ નંબર લિંક હોય તે તમામ ડોક્યુમેન્ટ લઈને અરજી નોંધાવી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુઓ માટે અને પશુપાલકો માટે પણ આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે. જેમ આપણે યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ જોઈએ છે તેમ પશુઓના આધાર કાર્ડથી પણ ઘણા લાભ મળે છે. કોઈ પણ પશુપાલક પોતાના પશુઓ માટે ઘર બેઠા મોબાઈલથી આધાર કાર્ડ બનાવી શકે છે. તમે પશુઓના કાનમાં પહેલાં ગુલાબી પીળા ડટ્ટા જોયા હશે ને, જેના પર અંક નંબર લખેલા હશે, બસ આ જ તેમનું આધાર કાર્ડ છે. જેમાં પશુઓ ખાસ કરીને ગાય અને ભેંસનું ટ્રેકિંગ કરીને તેમને એક યુનિક ઓળખ નંબર પણ આપવામાં આવે છે. પશુઓનું આધાર કાર્ડ બનાવ્યા પછી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને ઇન્ફોર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડક્ટિવિટી એન્ડ હેલ્થ પર તમારા પશુઓની વધુ વિગત સ્ટોરી તમે જોઈ શકો છો. ત્યાર પછી વેબસાઇટ પર જઈને પણ મિત્રો તમે તમામ માહિતી જોઈ શકો છો. પશુઓનો નંબર એક આધાર કાર્ડની એક નંબર આપવામાં આવશે. હાલ મિત્રો પશુ આધારની વેબસાઇટના આંકડા અનુસાર ગુજરાતમાં 2022-23માં 16 લાખ પશુપાલકોએ પોતાના પશુ માટે આધાર કાર્ડ બનાવ્યા છે. પશુ આધાર આઈડી મનુષ્ય માટે આધાર નંબર જેવી જ હોય છે. કેન્દ્ર સરકાર પશુધનને વિશેષ ઓળખ તરીકે UID આપીને તેમની વસ્તી અને આરોગ્યને ટ્રેક આપવાનો હેતુ છે. ખાસ કરીને મિત્રો તમે ઓનલાઈન અરજી પણ રજીસ્ટર કરાવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર પાન કાર્ડને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. આજકાલ તો મિત્રો નવું પાન કાર્ડને લઈને લોકોમાં ખાસ કરીને એક નવા જ સમાચાર, નવી જ માહિતી મળી રહી છે. કારણ કે મિત્રો કેન્દ્ર સરકારે આવકવેરા વિભાગને પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. હવે લોકોને ટૂંક સમયમાં જ QR કોડવાળું નવું પાન કાર્ડ મળશે. તમે તમારી સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો ફોટો, એમાં નવું QR કોડવાળું પાન કાર્ડ જોવા મળે છે. કારણ કે મિત્રો અત્યારે નવા પાન કાર્ડ તો નીકળી રહ્યા છે, એમાં QR કોડ છે, પરંતુ જે જૂના પાન કાર્ડ હતા 20 વર્ષ પહેલાં પાન કાર્ડ હતા તેમાં નામ, સરનામું અને જે પાન કાર્ડનો નંબર જોવા મળતો હતો, જન્મ તારીખ જોવા મળતી હતી.
હવે મિત્રો જે અત્યારથી 2023 અને 24ના સમયગાળા દરમિયાનથી જ QR કોડવાળા પાન કાર્ડ જોવા મળી રહ્યા છે. હાલ મિત્રો એવા સમાચાર છે કે પાન કાર્ડ એટલે શું? એટલે કે મિત્રો પરમેનન્ટ એકાઉન્ટ નંબર આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. તેમનો ઉપયોગ મોટા પાયે નાણાકીય કાર્ય કરવામાં આવે છે. આવકવેરા ભરવા માટે અને બેંક ખાતું ખોલાવવું કે મિલકત ખરીદવી હોય ત્યારે તમને પાન કાર્ડ અંતર્ગત 10 અંકનો નંબર મળે છે. આમાં મિત્રો નાણાકીય વ્યવહાર સંબંધિત આ પાન કાર્ડનો ઉપયોગ થતો હોય છે. અને મિત્રો નવું પાન કાર્ડ શું છે તો કે કેન્દ્ર સરકારે પાન કાર્ડ અપગ્રેડ કરવા માટે પાન કાર્ડ 2.0 લોન્ચ કરવાની વાત કરી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટ એક ગવર્નન્સ પહેલ છે જેનો ઉદ્દેશ પાન પ્રમાણીકરણ સરળ અને સુરક્ષિત બનાવવાનું છે. હાલ તો મિત્રો જે જૂના પાન કાર્ડ હતા 15-10 વર્ષ જૂના પાન કાર્ડ એ હવે ખાસ કરીને હવે એમની જગ્યાએ નવું QR કોડવાળું પાન કાર્ડ છે મિત્રો તમને મળી જશે. અને મિત્રો તમે QR કોડ સ્કેન કરશો તો એમાં તમને તમામ પાન કાર્ડને લઈને તમામ વિગત મળી જશે. મોબાઈલ નંબર કયો લિંક હશે, સાથે મિત્રો હાલ જે તમારું નામ, સરનામું, તમામ વિગતો છે એ મિત્રો મળી શકે છે. પાન કાર્ડ બનવાની પ્રક્રિયા કઈ છે? બનાવવાની પ્રક્રિયા તમે નજીકની પાન સેવા એજન્સીની મુલાકાત લઈ શકો છો. ત્યાં નવું પાન કાર્ડ બનાવવા માટે અરજી કરો. OTP વેરિફિકેશન માટે મોબાઈલ નંબર આપો, નામ, આધાર નંબર અને અંગત વિગતો આપો. KYC અથવા તો સ્કેન આધારિત વચ્ચે વિકલ્પ પસંદ કરો. ફિઝિકલ પાન કાર્ડ માટે 107 રૂપિયા ચૂકવવા પડશે. પાન કાર્ડ માટે 72 રૂપિયા ચાર્જ લાગશે. KYC ઓથેન્ટિક પાન કાર્ડ પેમેન્ટ પછી થશે. KYC પ્રમાણીકરણ પછી દસ્તાવેજ અપલોડ કરો. મોબાઈલ નંબર પર મળેલા OTP પર સબમિટ કરો. ત્યાર પછી મિત્રો તમને પાન કાર્ડ છે મળી જશે. તાત્કાલિક પાન કાર્ડ નહીં મળે, પરંતુ જે તમે સરનામું આપ્યું હશે પાન કાર્ડમાં એ સરનામા ઉપર 15 અથવા તો 30 દિવસ વચ્ચેના સમયગાળા દરમિયાન તમારા જે એડ્રેસ આપેલું છે એ એડ્રેસ ઉપર તમને પાન કાર્ડ છે મિત્રો મળી જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સોના અને ચાંદીના ભાવને લઈને. આજે 24 કેરેટ સોનાના ભાવના 10 ગ્રામના ભાવ 1089 રૂપિયા ઘટીને 76,998 રૂપિયા થયા છે. જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 1762 રૂપિયા ઘટીને 89,088 રૂપિયા થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં મિત્રો 13,300 રૂપિયા સુધીનો વધારો થયો હતો, એટલે કે આખા વર્ષ દરમિયાન. તો ચાંદીના ભાવમાં પણ 15,000 રૂપિયાનો સરેરાશ વધારો થયો. 1 જાન્યુઆરી સોનું 63,000 રૂપિયા 2024ની 1 જાન્યુઆરી સોનું છે મિત્રો 63,000 રૂપિયાની આસપાસ હતું 10 ગ્રામ. જે હવે મિત્રો અત્યારે 10 ગ્રામ સોનાનો ભાવ છે મિત્રો 76,000 રૂપિયા પાર પહોંચી ગયો છે. તે જ રીતે 1 કિલો ચાંદીની કિંમત જ્યારે 1 જાન્યુઆરી 2024 હતી ત્યારે 73,000 હતી, જે હવે વધીને મિત્રો 89,000 રૂપિયાને પાર થઈ ગઈ છે. એટલે કે મિત્રો દિવસે દિવસે સોના ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મિત્રો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ મિત્રો ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે. સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેમની ઉપર સંપૂર્ણ કાળજી લઈ રહી છે. હવે ખેડૂતોને ટૂંક સમયમાં જ સરકાર તરફથી સૌથી મોટો નિર્ણયનો લાભ મળશે. કુદરતી ખેતી અપનાવનાર ખેડૂતોને પ્રોત્સાહન મળી શકે. ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર દીઠ 15થી લઈને 20,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન છે એ મિત્રો મળતું રહેશે. CNB આવાસ પ્રાપ્ત થતી માહિતી અનુસાર 7.5 લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવે છે. 2500 કરોડ ખર્ચને મંજૂરી આપે છે. આ લગભગ 1 કરોડ ખેડૂતોને તેમનો લાભ મળશે. આ પ્રોત્સાહન રકમ ખેડૂતોના ખાતામાં બેંક દ્વારા ખાસ કરીને ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરી લઈએ તો કે હાલ મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે ટેકાના ભાવને લઈને ફરી એકવાર ખાસ કરીને મિત્રો સમાચાર ગરમાઈ રહ્યા છે. હાલ મિત્રો ટેકાના ભાવે મગફળી ખરીદી બાદ મગફળી પરત લઈ જવાનું કહેતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી. મગફળીના સેમ્પલ લીધા બાદ રિજેક્ટ કાર્યના આક્ષેપ છે. ખાસ કરીને મિત્રો સારી મગફળી હોવા છતાં રિજેક્ટ થતી હોવાનું આક્ષેપ લાગ્યો છે. સરકાર મગફળી ખરીદવા ઈચ્છે છે, પરંતુ વચ્ચેની એજન્સીઓ ગોટાળા કરતી હોવાના આક્ષેપો છે. અને મિત્રો હાલ મિત્રો જેમાં મગફળી રિજેક્ટ થતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી. જ્યારે ખેડૂતો મગફળી વેચવા આવે છે ત્યારે ગુજકો માસેલના અધિકારી દ્વારા મગફળીનું સેમ્પલ લેવામાં આવે છે. ત્યારબાદ 130થી લઈને 140નો ઉતારો આવે છે. મગફળીની પાસ કર્યા બાદ ખરીદી પર બિલ આપી દીધા બાદ એજન્સીઓ મગફળી રિજેક્ટ કરી રહ્યા છે. જ્યારે મિત્રો ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી છે. મળતી માહિતી અનુસાર જસદન જૂના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદવામાં આવે છે, જેમાં મગફળી રિજેક્ટ કરતા ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. જેમાં ખેડૂત
મગફળી મિત્રો ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરી લઈએ તો કે મિત્રો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે હાલ મિત્રો માર્કેટિંગ યાર્ડને લઈને ફરી એકવાર સમાચાર ડુંગળીની બજાર ઉપર નજર કરી લઈએ તો કે સૌરાષ્ટ્રની અંદર નવી ડુંગળીની આવકો છે એ શરૂ થઈ ગઈ છે। જેમ જેમ આવકોની અંદર વધારો થઈ રહ્યો છે એમ એમ ભાવની અંદર ઘટાડો થવાની પણ ધારણા જોવા મળી રહી છે, સંભાવના જોવા મળી રહી છે, અહેવાલો મળી રહ્યા છે। નવી ડુંગળી આવતા ડુંગળીના ભાવ છે એમની અંદર ઘટાડો થશે। હાલમાં ડુંગળીની બજારો છે એ મિત્રો ટકેલી છે, એમાં ખાસ કરીને સારો માલ ઓછો આવી રહ્યો છે, ઊંચા બજારો છે અને મિત્રો મહુવાની અંદર લાલ ડુંગળીના ઊંચા ભાવ છે એ પણ મિત્રો 780 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે। સફેદ ડુંગળીના ભાવ 900 રૂપિયા આસપાસ જોવા મળી રહ્યા છે। અને મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો કે કપાસની બજાર ઉપર પણ નજર કરી લઈએ। નવી કપાસની સિઝન શરૂ થઈ ગઈ છે, આવકો પણ અત્યારે શરૂ થઈ ગઈ છે। સારી ક્વોલિટીના કપાસ હોય તો પહેલી વીણીના કપાસના ઊંચા ભાવ 1550 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે, ખેડૂતોને મળી રહ્યા છે ભાવ। જ્યારે એવરેજ ભાવોની અંદર વાત કરીએ તો ઘણા ઓછા ભાવો પણ ખેડૂતો ખાસ કરીને મળી રહ્યા છે। 1470થી લઈને 1520 રૂપિયા સુધી ખેડૂતોને છે મિત્રો સારી ક્વોલિટીના ભાવ મળી રહ્યા છે। આ પછી મગફળીની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા વર્ષોથી મગફળીના ભાવ છે ઘણા ખેડૂતોને ઓછા મળી રહ્યા છે। જ્યારે ટેકાના ભાવ છે મિત્રો એમની અંદર વાત કરીએ તો ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે, પરંતુ રજિસ્ટર કરવામાં આવી રહી હતી અને વેચાણ કરવામાં આવી રહી હતી, લાંબી લાઈનો લાગી ગઈ હતી, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતો વહેલી તકે પૈસાની જરૂર હોવાના કારણે ટેકાના ભાવે પણ ખેડૂતો મગફળી છે એ વેચી રહ્યા નથી। તો જાડી મગફળી છે એમના એવરેજ ભાવો છે એ ખાસ કરીને 1100ની સપાટીએ છે, જ્યારે ઝીણી મગફળીના ભાવ છે ખેડૂતોને 1200 રૂપિયાની સપાટીએ ભાવ મળી રહ્યા છે। જ્યારે ફાડા સિંગ હોય એમના ભાવ મિત્રો 1250 રૂપિયાની સપાટીએ ખેડૂતોને મગફળીનો ભાવ મળી રહ્યો છે। તેમ દરરોજની બજાર અપડેટ ઉપર નજર કરી લઈએ તો કે હાલ મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર નવા અજમાની શરૂઆત થઈ ગઈ છે। મુહૂર્તના ઊંચા ભાવ છે મિત્રો 4550 રૂપિયા આસપાસ નોંધાયા હતા। એરડાની અંદર સારી ક્વોલિટી અને એરડા આવતા હોવાથી 1300 રૂપિયા સુધી ભાવ મળ્યા છે। એવરેજના ભાવ છે મિત્રો 1220 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યા છે। ત્યાર પછી જીરુની અંદર તેજીનો દોર જોવા મળી રહ્યો છે। હાલ મિત્રો તેજીનો દોર ઘટ્યો અને એવરેજના ભાવો છે એ પણ 4500 રૂપિયાની સપાટીએ પર જીરુના ભાવ છે એ મિત્રો જોવા મળી રહ્યા છે। તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી અને લોક ઉપયોગી સમાચાર। જો મિત્રો તમે ચેનલ પર જો નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમે ગુજરાતના તમારા દરેક મિત્રોને આ વિડીયોને શેર કરી દેજો, જેમના કારણે એ તમામ મિત્રો પણ જાણી શકે ગુજરાતના ખેડૂત હિતકારી નિર્ણય અને નવી યોજના લઈને માહિતી।